હેલો એવરીવન, કેમ છો? ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી સબ્જેક્ટ સ્ટુડન્ટ્સ, માર્ચ 2022 બોર્ડ એક્ઝામનું કેમિસ્ટ્રીનું પેપર જે હમણાં જ તમારું પૂર્ણ થયું છે એના માટેની આન્સર કી આજે લઈને આવેલો છું એમસીક્યુની, અને થોડી પાર્ટ બીની પણ ટૂંકમાં ચર્ચા કરીશું. તો તમારા કેટલા એમસીક્યુ સાચા છે, કેટલા માર્ક્સ તમારા આવી શકે છે એ આ વિડીયો પરથી તમને ચોક્કસ ખ્યાલ આવી જશે. મારી પાસે છે સ્ટુડન્ટ્સ 10 નંબરનું આ પેપર. એમસીક્યુ તમારા ઓએમઆરમાં જે ટીક કરેલા છે તમે એ જો તમને યાદ હોય તો તમે આન્સર ચેક કરતા જજો. કયા સંયોજનની હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયાની નીપજ પ્રોપેન એમાઇન બને છે? પ્રોપેન એમાઇનમાં વિદ્યાર્થીઓ બનાવવું હોય તો બ્યુટેનેમાઇડ તમારે યુઝ કરવું પડે, જેમાં ટોટલ 4 કાર્બન છે અને ડી ઓપ્શન એવો છે. હોફમેનની મેં તમને શોર્ટકટ સમજાવેલી છે કે CO નીકળી જાય તો CH3CH2CH2NH2 પ્રોપેન એમાઇન બની જશે. તો સાચો જવાબ આવશે સ્ટુડન્ટ્સ ઓપ્શન નંબર ડી. અહીંયા પ્રોપેન એમાઇનની બનાવટ માટે બ્યુટેનેમાઇડ, એમાઇડ એટલે CONH2 જવાબદાર છે. આગળનો એમસીક્યુ સ્ટુડન્ટ્સ લઈએ. સેકન્ડ એમસીક્યુ, હિન્સબર્ગ પ્રક્રિયક કયા એમાઇન સાથે પ્રક્રિયા કરશે? તો તૃતીયક સાથે પ્રક્રિયા નથી કરતો. એનો મતલબ કે પ્રાથમિક એમાઇન અને દ્વિતીયક સાથે પ્રક્રિયા કરે છે. તો ઓપ્શન નંબર ડી અગેઇન એ અને બી બંને અહીંયા સાચો જવાબ આવશે. ગાટરમાન પ્રક્રિયામાં કયો પ્રક્રિયક વપરાય છે? તો ગાટરમાન કોચ નામની પ્રક્રિયા તમે ઓર્ગેનિકના 10મા ચેપ્ટરમાં આવે છે, તો એમાં CHCl3 NaOH ઓપ્શન છે, Cu2X2HX ઓપ્શન છે, CuHX તો કોપર અને HX જે છે અમને દેખાય છે. આ પ્રક્રિયક દ્વારા ગાટરમાન પ્રક્રિયા સમજાવી શકાય છે. તો સી જવાબ આવશે. ચોથો એમસીક્યુ, એનિલિન આપેલું છે, એનું HNO3 ઇટ મીન્સ નાઇટ્રેશન કરવાનું છે સલ્ફ્યુરિક એસિડ સાથે. તો કઈ નિપજ વધારે પ્રમાણમાં મળે છે? તો સ્ટુડન્ટ્સ પેરા પોઝિશન પર, બરાબર છે, જે નાઇટ્રો સમૂહ તમને દેખાય છે પેરા નાઇટ્રો એનિલિન, એની નિપજ પ્રમાણમાં અન્યની કમ્પેરિઝનમાં વધારે જોવા મળે છે. તો તમે સમજાવી શકો છો. નેક્સ્ટ એમસીક્યુ 5મા નંબરનું, નીચેના પૈકી કયું પોલીસેકેરાઇડ નથી? તો સુક્રોઝ એ સ્ટુડન્ટ્સ યાદ કરાવું, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું મિશ્રણ છે, ડાયસેકેરાઇડ છે, પોલીસેકેરાઇડ નથી. સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન એ પોલીસેકેરાઇડ છે. વિટામિન B6નું રાસાયણિક નામ કયું છે? 6ઠ્ઠા નંબરના એમસીક્યુ પર પહોંચી ગયા છે. પિરિડોક્સિન, તમને આ 14મું ચેપ્ટર જે છે જૈવિક અણુઓ, એમાંથી તમને કીધું જ હતું કે આ કોષ્ટક તૈયાર કરજો, એમસીક્યુ પૂછાય છે. કયું દ્વિચક્રીય બેઝ છે? તો એડેનિન નામનું જે બેઝ છે તે દ્વિચક્રીય એટલે કે 2 રિંગનો સમાવેશ થાય છે. કયું પ્રોટીન સ્નાયુઓમાં સૌથી સહેલો એમસીક્યુ છે? માયોસિન, કારણ કે આપણા સ્નાયુઓમાં કયો પ્રોટીન રહેલો છે એ આપણા માટે એક જાણવા જેવી, આમ કહીએ કે જનરલ નોલેજ માટે પણ જરૂરી છે. માયોસિન નામનું પ્રોટીન અગત્યનું છે. વાહક પટ્ટા બનાવવા માટે કયો પોલિમરનો ઉપયોગ થાય છે? તો નિયોપ્રિન એ રબર છે એક પ્રકારનું, એનો ઉપયોગ કરી શકાય છે વાહક પટ્ટા માટે. કયો પોલિમર જૈવ વિઘટન પામે છે? તો નાયલોન ટુ નાયલોન 6 એ બાયોડિગ્રેબલ છે. નાયલોન 666 અને મેલેમાઇન એ નોન બાયોડિગ્રેબલ છે. ટેફલોન શામાંથી બનાવી શકાશે? મોનોમર પૂછેલો છે. તો CF2 ડબલ બોન્ડ CF2 એ ટેફલોનની બનાવટમાં અગત્યનો મોનોમર કહી શકાય. 12મો એમસીક્યુ, કયા સંયોજનનું ગળપણ મૂલ્ય સૌથી વધુ છે? તો એલિટેમ એ સૌથી ગળ્યો પદાર્થ છે. 14મું ચેપ્ટર તમને આમાં હેલ્પ કરશે, 16મું ચેપ્ટર તમને હેલ્પ કરશે આ એમસીક્યુના જવાબ માટે. 13મો એમસીક્યુ, હીરો કયા પ્રકારનો ઘન પદાર્થ છે? તો હીરામાં કાર્બન આવેલો છે અને કાર્બન 14મા સમૂહનું તત્વ સહસંયોજક બંધ બનાવે છે. કયું સંયોજન લોહ ચુંબકીય છે? તો ક્રોમિયમ ડાયોક્સાઇડ. પહેલું ચેપ્ટર ઘન અવસ્થા, એનો છેલ્લો ટોપિક, એ પણ આપણે વાત થઈ હતી કે એમસીક્યુ માટે અગત્યનો છે. પી પ્રકારના અર્ધવાહક બનાવવા માટે કઈ અશુદ્ધિ ઉમેરવામાં આવતી નથી? તો આર્સેનિક નથી, બરાબર, એની જરૂર નથી પી પ્રકાર માટે. એલ્યુમિનિયમ, બોરોન અને ગેલિયમ, જુઓ તમે કે એક જ સમૂહના તત્વો છે, બરાબર છે. તો ત્યાંથી પણ ખબર પડે કે કયો ઓપ્શન અલગ પડે છે, તો કે આર્સેનિક અલગ પડી જાય છે. કયું સંયોજન ફ્રેન્કલ અને શોર્ટકિક્સ હતી? તો આ પણ ભૂતકાળમાં પૂછાઈ ગયેલો અને અગત્યનો એમસીક્યુ કહી શકાય, AGBR.
10% W/WNaOHના જલીય દ્રાવણ માટેની મોલાલિટી પૂછેલી છે. તો સૂત્ર બધાને આવડે છે. મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000, દ્રાવ્યનું જાળવીય દળ, દ્રાવકનું વજન. તો 10 ગ્રામ અહીંયાથી દ્રાવ્યનું વજન, તો 90 ગ્રામ થઈ જશે દ્રાવકનું વજન, બરાબર છે 10 ગુણ્યા 1000. NaOHનું આણ્વીય દળ છે 40. એકવાર સાદરૂપ આપજો બાળકો, અને 2.78 મોલાર જવાબ આવે છે કે નહીં જરા ચેક કરી લેવું કેલ્ક્યુલેટરમાં. 18મો MCQ 1 મોલર યુરિયા માટે ઉત્કલન બિંદુ 373.67 થશે. કેબીનું મૂલ્ય આપેલું છે, બરાબર છે. તો આ પણ ફોર્મ્યુલા છે જ આપણી પાસે. ઉત્કલન બિંદુ ઉન્નયન પરથી તમે શોધી શકો છો. કયું મિશ્રણ રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવે છે? તો ક્લોરોફોર્મ અને એસિટોનનું મિશ્રણ આ બીજા ચેપ્ટર દ્રાવણોમાં તમને એઝિયોટ્રોપમાં મળી જશે. સમાન પરિસ્થિતિમાં કયા દ્રાવણનું અભિસરણ દબાણ સૌથી વધારે છે? તો આમાં જેમાં દ્રાવ્ય કણ વધારે FeCl3, તો એક Fe ધન આયન સ્વરૂપે છે +3, 3 Cl માઇનસ એટલે ટોટલ આયનો થઈ ગયા 4. BaCl2માં 1 Ba +2 અને 2 Cl એટલે ટોટલ આયન થયા 3. NaClમાં Na+Cl માઇનસ એટલે ટોટલ આયન 2. ગ્લુકોઝમાં આયનીકરણ ના થાય 1. તો સૌથી વધુ કોણ છે? તો કે Fe. આવું પણ મેં આગળના વિડીયોમાં સમજાવેલું છે. pH 1 હોય તો હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો પોટેન્શિયલ 0.059 થઈ જશે. સી જવાબ લઈ લેજો. 2 મોલ MnO4 માઇનસનું Mn+2માં રિડક્શન કરવા માટે જે ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે 5 ઇલેક્ટ્રોન, 2 મોલ માટે 10 ઇલેક્ટ્રોન તમે ફેરાડેમાં કન્વર્ટ કરી શકો છો. આગળ વધતા જઈએ. 23મો MCQ ઇલેક્ટ્રોનની વાહકતા કઈ બાબત પર આધાર રાખતી નથી? તો દબાણ સાથે એને કોઈ સંબંધ નથી. તાપમાન, ઇલેક્ટ્રોનની સંખ્યા, ધાતુના બંધારણ સ્વભાવ સાથે સંબંધ ધરાવે છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા મોસ્ટ IMP MCQ આપણા લિસ્ટમાં આવેલો જ હતો. ચોથું ચેપ્ટર પ્રતિ મોલ લિટર સેકન્ડ ઇન્વર્સ. ln K વિરુદ્ધ 1/T નો આલેખ જ્યારે તમે દોરો છો ત્યારે ઢાળનું મૂલ્ય -EA/R જોવા મળે છે. ભૌતિક અધિશોષણ માટે કયું વિધાન અયોગ્ય છે? તે એક આણ્વીય સ્તરમાં પરિણમે તે યોગ્ય વિધાન નથી, અયોગ્ય છે. CO+H2માં સ્ટુડન્ટ્સ તમારે X એટલે કે ઉદ્દીપકનું મૂલ્ય સમજાવવાનું છે, જે કોપર સાથે ZNO ક્રોમિયમ ઓક્સાઇડનું મિશ્રણ. સાચો જવાબ આવશે. ઋણ વીજભારિત સોલ ઓળખો, આ પણ એક અગત્યનો હતો. આર્સેનિક સલ્ફાઇડ એ ઋણ વીજભારીય સોલ છે. આ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાંથી પૂછાયેલા MCQ છે. ધુમ્મસ કલીલ, બરાબર છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, કબીલ નહીં આવે, કલીલમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી વાયુ સ્વરૂપે જોવા મળે છે. આયનની કાચી ધાતુનું નામ બોલો. હેમેશિયા, બરાબર છે. તો સિડેરાઇટ, સી પરથી સિડેરાઇટ. કઈ ધાતુનું શુદ્ધિકરણ ઝોન પદ્ધતિથી થતું નથી? બરાબર છે. જ્યારે MCQની મેં વાત કરી હતી ત્યારે કીધું હતું કે પૂરેપૂરો ક્વેશ્ચન વાંચજો, બરાબર છે. તો SN એટલે ટીન ઝોન શુદ્ધિકરણમાં નહીં આવે. કયા સંયોજનની બેઝિકતા સૌથી વધારે છે? તો એમોનિયાની બેઝિકતા, કારણ કે બ્રોન્સ્ટેડ લોરીએ પણ 11મા ધોરણમાં 10મા ધોરણમાં સમજાવ્યું હતું એમોનિયા બેઝ છે. કયા સંયોજનોનો ભૌમિતિક આકાર પિરામિડલ છે? તો ઝેનોન ટ્રાયોક્સાઇડ આવશે સાચો જવાબ. મસ્ટાર્ડ વાયુનું સાચું સૂત્ર ClCH2, આ પણ એક અગત્યનો MCQ આપણે પ્રેક્ટિસ ટેસ્ટમાં પૂછેલો હતો. લોટની વિરંજક ક્રિયામાં કયું ઉપયોગી છે? તો ઓઝોન એક શુદ્ધિકરણ કરતો પદાર્થ છે. વિરંજન એટલે શુદ્ધિકરણ. ચુંબકીય ચાક માત્રા સૌથી વધારે છે, તો એના માટે તમારે ઓક્સિડેશન આંક શોધીને અયુગ્મિત ઇલેક્ટ્રોન પરથી નક્કી કરી શકાશે. તો MnSO4 અહીંયા સાચો જવાબ આવશે. ચેક કરી લેજો ગણતરી કરીને. 37મો MCQ સ્ટુડન્ટ્સ, નીચેના પૈકી કયું સંક્રાંતિ તત્વ છે? બરાબર છે. તો કોપર આવશે, કારણ કે એની ભૂમિ અવસ્થામાં ભલે ડી કક્ષક ભરેલી છે પણ ઓક્સિડેશન અવસ્થામાં એક કક્ષક અપૂર્ણ થઈ જાય છે. ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરીને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતા નથી. K2MnO4નો રંગ આવશે લીલો રંગ, કારણ કે એ સંયોજન સંક્રાંતિ અવસ્થા દરમિયાન લીલો રંગ તરંગ લંબાઈ ધરાવે છે. 39માં મધ્યસ્થ પરમાણુ એટલે કે કોબાલ્ટની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા. પ્રાથમિક એટલે એનો ઓક્સિડેશન આંક આવશે +3 અને દ્વિતીયક સંયોજકતા એટલે કેટલા લિગેન્ડ સાથે? તો કે 6. તો સાચો જવાબ 3 અને 6. PtCl2n ટ્વાઇસ કઈ સમઘટકતા? તો કે ભૌમિતિક અને પ્રકાશીય બંને છે સ્ટુડન્ટ્સ આમાં, કારણ કે En છે એ કિલેટિંગ લિગેન્ડ છે માટે સમજાવી શકાય.
ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ માટે કયો સંબંધ સાચો છે? તો આમાં ડેલ્ટાઓ ઓક્ટાહેડ્રલનો ફેરફાર લેસ ધેન પી સાપેક્ષ ઉર્જા. એલાઇલિક હેલાઇડ આપેલો છે તમને, કઈ રીતે ખબર પડી? તો કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન દ્વિબંધ ધરાવતું, બરાબર છે, sp3 સંકરણનો પ્રકાર છે અને દ્વિબંધ ધરાવતું સંયોજન એલાઇલિક તરીકે ઓળખાય છે. વુડ્સ ફિટિંગ પ્રક્રિયા, સ્ટુડન્ટ્સ વુડ્સ ફિટિંગ પ્રક્રિયા માટે બે હેલોજન જોડાયેલા છે, Na અને શુષ્ક ઇથર આપેલો છે અને આ બંને જોડાઈ જાય, બે NaCl છૂટા પડી જાય આ રીતે. મુખ્ય નિપજ તમારી C2H5 C6H5 બનાવી શકાય. તો બી ઓપ્શન અહીંયા વુડ્સ ફિટિંગ માટે એક્ઝેક્ટ સમજાવી શકાશે. આગળ વધીએ સ્ટુડન્ટ્સ. 44મો MCQ આવી ગયા છે. પેન્ટેન 2,3,4 ટ્રાયોલમાં કિરાલ કાર્બન, કિરાલ એટલે એવો કાર્બન જે અન્ય 4 જુદા જુદા પરમાણુ અથવા તો ક્રિયાશીલ સમૂહ ધરાવે. તો આમાં 2 કાર્બન આવશે. DDTમાં સિગ્મા અને પાઈબંધ એકવાર બોર્ડમાં આ પૂછાઈ ગયેલો છે આગળ, આ વખતે પણ પાછો પૂછાયો છે. 29 સિગ્મા 6 પાઈ DDTનું સૂત્ર દોરી અને તમે આ ચેક કરી શકો છો. 46મો MCQ, કયા સંયોજનના રિડક્શનથી દ્વિતીયક આલ્કોહોલ બનાવી શકાય છે? તો કીટોન જે છે એસિટોન, એમાંથી તમે ચોક્કસ દ્વિતીયક આલ્કોહોલ બનાવી શકો છો. ફિનોલની ક્રોમિક એસિડ સાથે ઓક્સિડેશન પ્રક્રિયાથી બેન્ઝોક્વિનોન બનાવી શકાય. આ ફિનોલના રાસાયણિક ગુણધર્મોમાં તમને જોવા મળશે. 48મો MCQ, કયા સંયોજનનું ઉત્કલન બિંદુ સમાન પરિસ્થિતિમાં વધારે હોય છે? તો બ્યુટેન 1 ઓલ. એનું રીઝન છે કે બ્યુટેન એટલે 4 કાર્બન સીધી રેખામાં, તો ખરા જ 1 ઓલ એટલે 1 નંબર પર. તો આ સંપર્ક સપાટી વધારે ધરાવે છે અન્યની સરખામણીમાં, તો આકર્ષણ વધારે, ઉત્કલન બિંદુ ઊંચું. સિનામાલ્ડીહાઇડનું સાચું સૂત્ર તમને આવડવું જોઈએ, આ પણ ઓર્ગેનિકનો જ MCQ છે. તો CH ડબલ બોન્ડ CH CHOને સિનામાલ્ડીહાઇડનું સૂત્ર કહેવાય છે. છેલ્લો MCQ, કયા એસિડનો pKa સૌથી ઓછો છે? pKa ઓછો હોય, પ્રબળતા વધુ હોય. અહીંયા C6H5COOH બેન્ઝોઇક એસિડ આપેલો છે બાળકો, તો એ પણ 12મા ચેપ્ટરમાંથી તમને મળશે. તો ચેક કરી લેજો. સહેલા MCQ કહી શકાય. તમે જુઓ તો ટ્વિસ્ટ કરેલા બહુ જ ઓછા છે. આમ તો દર વર્ષની કમ્પેરિઝનમાં સારા MCQ કહી શકાય. આપણે જે IMP ક્વેશ્ચન ડિક્લેર કરેલા હતા, 2 વિડીયો તમને મેં બનાવીને ક્વેશ્ચન્સ મૂકેલા હતા, તમે જોયા પણ હશે. સ્ફટિકમય એમાંથી પૂછાયેલો છે, આ દાખલો સ્વાધ્યાયનો પૂછાયેલો છે, આણ્વિકતા પ્રથમ ક્રમ પૂછાયેલું છે, ઝિર્કોનિયમ ધાતુનું શુદ્ધિકરણ, નિસ્તાપન પ્રક્રિયા, સંકીર્ણ સંયોજન, પરિવર્તન પણ આ એક IMP મેં કીધું હતું, કાર્બાઇલ એમાઇન એક અગત્યની કસોટી, ગ્લુકોઝમાંથી 2 ક્રિયાશીલ સમૂહની હાજરી, આ પણ IMP ક્વેશ્ચનમાં છે જ, બેકેલાઇટ છે, નાયલોન 6,6, ઋણ આયન પ્રક્ષાલકો. તો 12માંથી 10 સવાલ એવા છે જે તે IMP ક્વેશ્ચનમાં આપણા લિસ્ટમાં ઓલરેડી હતા. CCPની રચનાની સંકુલન ક્ષમતા પણ પૂછાયેલી છે આપણે, શૂન્યક્રમ માટેનું સમીકરણ, મિસેલની રચના. IMP ક્વેશ્ચનના મોટે ભાગેના સવાલ તમે જોશો આંતરાલીય સંયોજનો, ઓર્ગેનિકની પ્રક્રિયાઓ છે, પરિવર્તન, નાઇટ્રોબેન્ઝિનમાંથી ક્લોરોબેન્ઝિન. તો પાર્ટ બીના જે સવાલ મેં તમને આપેલા હતા બાળકો, જો તમે ચેક કરશો તો તમને ચોક્કસ મળશે. આપણા ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ ચૂકેલા છે. આ દાખલો ઉદાહરણનો દાખલો છે. આ પણ 3જા ચેપ્ટરની એનોડ કેથોડની માત્ર પ્રક્રિયાઓ તમારે લખવાની હતી. આ 4થા ચેપ્ટરનો સ્વાધ્યાયનો દાખલો, અહીંયા 9મા ચેપ્ટરનો અગત્યનો સવાલ. ફિનોલની પ્રક્રિયાઓ પણ આપણા IMP ક્વેશ્ચનમાંનો જ ક્વેશ્ચન છે, વુલ્ફ કિસ્નર અને ક્લેમેન્સન. તો સ્ટુડન્ટ્સ, એવું કહી શકાય કે આ ક્વેશ્ચન પેપરમાં પાસ થવું હોય તો એ આપણા માટે બહુ જ સારી બાબત કે MCQ અને અમુક થિયરી જો તમે સારી અટેમ્પ્ટ કરશો તો પાસ તો ચોક્કસ થશો, અને જે વિદ્યાર્થીઓ સારી મહેનત કરી છે એ સારો સ્કોર પણ કરી શકે છે એવું આ પેપર કહી શકાય. આવનારા સમયમાં ગુજકેટને લગતી ઇન્ફોર્મેશન તમને મળશે, ગુજકેટને લગતા MCQ પણ તમને પ્રેક્ટિસ કરવા માટે ચોક્કસ મળશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખવી. આવનારા અન્ય તમારા ફ્રેન્ડ્સ જે સાયન્સ સ્ટ્રીમમાં હોય એમને પણ તમે આ લિંક શેર કરી આપજો. આવનારા સમયમાં એમને ચોક્કસ હેલ્પ થશે. મળીશું અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.